હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો અત્યારે વાગી જશે 7:30. મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જશે, મસ્ત રેડી થઈ જશે. મિત્રો માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે, તો ફટોફટ મસ્ત માતાજીની દીવાબત્તી કરી લઈએ અને પછી મિત્રો ચા નાસ્તો કરી લઈએ. બાકી તો ડીગી બેન બેઠા છે નાવા, અને મારા ભાઈને મારા બુનને આપણે જવાનું છે પેલા હેતરમાં મૂકવા. કાલે પૂરો લાવ્યા હતા ને એટલે હેતરમાં. તો મિત્રો મારા ભાઈને હેતરમાં મૂકતા આવીએ, પછી દીવાબત્તી કરી લઈએ, પછી ચામાં નાસ્તો કરી લઈએ. તો મિત્રો મસ્ત ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે, પૌવા, વઘારેલો રોટલો અને ચા આવી ગયો છે. અને ડીગુએ મિત્રો મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયું છે. એ ડીગુ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. મુનાયો ઠંડુ ઠંડુ લાગે. એ નહીં, મને ઠંડી વાય કે તમારે આવો અમારી કાન આવો. પપ્પા પૈકુ લાયો, પીકુ ખાવું મોકલાવું. ટાટા. તો મિત્રો આ તોડી આવે. તો મિત્રો પપ્પા નાસ્તોમાં બહાર એમ ભેજ્યા છે, ફટોફટ નાસ્તો કરીને નીકળીએ છીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને હવે આવી જાય છે શૂટિંગમાં. અડધો કલાક જેવી બેઠક કરી પેલા મોચામાં. કોઈ ગાડી ધોવાયા છે અને પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. મિત્રો વાતો કરી, ખાલી ચા પીવા જાય હતા. ચા પીવા જાય સ્પેશિયલ. તો અમે નીકળવાનું છે ઘેર. ઘેર નહીં જવાનું, કામ કરવાનું છે ખેતરમાં. હજી એમ આરે તો મોમાં નહીં જશે. હું મોમાની ગયો છોકરા શું કરવા તારા બનાવ્યા ને તારા નહીં કરવાનું ના ભાઈ, હું અવાજ તો આવું છું. જો તો મિત્રો શૂટિંગમાંથી ઘેર આવી ગયા છીએ અને જો ડીગી બેસી બાઇકમાં. ડીગુ કહે છે કે ગુડ મોર્નિંગ. ઓકે, બાલી પાન જઈએ છીએ સારની પોટલી લેવા. કાલે જતા એ રહેતરમાં જવાનું છે. મુન્યોની હામાં જોશો. ટાટા. તો મિત્રો ખેતરમાં જતા એમ પોટલી લેતા આવીએ. તો મિત્રો મુનો સ્કૂલમાંથી આવી ગયો. હાલ ઇવન ગાડી આવીને ઉતારીને જઈ ચક્કુ બધાને. પણ મુન્યાનો નાસ્તો ડીગી ચાલુ કર્યો. મુન્યો અધૂરો મેકીને આવો નાસ્તો ખોલ્યા છે ચક્કુ. અને મિત્રો મુન્યાને ઉલટી થતી હતી ગાડીમાં. ગાડી ચળસ હોવાને મતલબ કે ગાડીમાં બેહા ને એટલે ચક્કર આવે, આવીને ઊંઘી જાય. આર્યો માણસ રહ્યો એ હવે નાસ્તો ખાવાનું ચાલુ કરશે. હા, આ લઈ લીધો હે. તું નહીં કાઢ મસ્તર, એટલે તને કશું થાય ને. સવારે ચાય પીતી નહીં કે નાસ્તો કરતી નહીં. પીધો તો બધો છોકરો શાળામાંથી આવી ગયો. આખો દાડો ફરી. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને મોનોભાઈ સ્કૂલમાંથી ઊંઘી જતા પણ એટલી લાઈનમાં વાયરો ઊંઘાડે છે. બાકી તો આ છોકરું તો ફર કરે આખો દાડો. છોકરાને દોડ કરે છે લે. શું પહેરવું મુન્યાનું ફ્રોક? ના પહેરાવીને પહેરીશું ને તારા. જો મિત્રો જો, તારા નવું પહેરવાનું, નવું તાર માટે. અભળ હાર મારી વાત અભળ. હારે રહ્યું આલું અભળ તો ખરા, પણ મારી વાત તો અભળ. હું ખરો ને તાર માટે નવું લાવ્યો છું ને, એ રહ્યું પહેરી દેવાનું. હા તો મિત્રો આજે આપણે જમવામાં બનાવ્યું છે દૂધીનું શાક. દૂધી ખાવ તો હવે બુદ્ધિ. ઘઉંની રોટલી અને મિત્રો મજા છાશ. તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધા જ મળીએ તો મારા ટાઈટરના શૂટિંગમાં. મિત્રો આવી જાય છીએ નવી જગ્યાએ શૂટિંગ કરવા માટે. ચંત્રાલમાં જ છીએ, આ નવું લોકેશન છે મિત્રો. મોંમાં એ કપડાં મસ્ત ચેન્જ કરી દીધો છે, ગાડીમાં બેસી જાય. બાકી આપણે કપડાં ચેન્જ કરી દીધા. મિત્રો આજે ટ્વિસ્ટની વાત એ છે કે આજે મિત્રો શું ભાઈએ નહીં
વિરમ અને મફાજીના વિડીયોની શૂટિંગ કરવા માટે આવ્યા છીએ. બહુ ઘણો બધો સમય થઈ ગયો મિત્રો વિરમ અને મફાજીના વિડીયોની શૂટિંગ કર્યા વગર પહોંચી નહોતા વળતા એટલા માટે મિત્રો આજે તો 2 જણા નહોતા એટલે મોમાં પોણાનું શૂટિંગ થાય એવું નહોતું એટલે આપણે વિરમ અને મફાજીના વિડીયોનું શૂટિંગ કરીએ છીએ. બાકી તો બોર નવું લોકેશન છે બિલકુલ મિત્રો. એક બે નાનો ટ્રેક્ટર, એક નાનું ટ્રેક્ટર, એક મોટું ટ્રેક્ટર હારા જેમ. તો મિત્રો શૂટિંગનો કટ તો બતાવવાનો મેન નહીં આવે કારણ કે આપણી હાજરી બધામાં છે એટલે. શું કહેવાય? દેશી જાંબુડો. મિત્રો આ વસ્તુઓ બધી બજારમાં પેલું અથાણું કરવા આવે ને, અથાણું બેસ્ટ થવાનું મિત્રો માટે સારામાં સારું. અને અમારા બાજુ ગુંદા કહેવાય. ગુંદા, રા ગુંદુ કહેવાય. રા ગુંદા જો અને ચિક્કાસ મિત્રો જો અને ચિક્કાસ જેટલી બધી વધુ હા આ પેલા એના જેવું હોય પેલું આપણે ખાઈએ એવું કહેવાય ગુલાબજાંબુ. ગુલાબજાંબુ જેવું દેખાય. જેના શરીરના સોદા દુખતા હોય ને 1 મહિનો આ ખાય ને એટલે એનું શરીર કમ્પ્લીટ અંધાઈ જાય. દેશી દવા કહેવાય. દેશી દવા છે મિત્રો. અને આ રાજોંબો કે પેલો રાગુંદા. રાગુંદા મસ્ત બજારમાં મિત્રો મળે છે. લોકો આનું 2-3 વાનગીઓ નહીં બનાવતા. પેલું અથાણું બનાવે ને, અથાણું એ બનાવે છે. કાચું હોય ને અથાણું બને. બાકી તો હાલ તો પાકો પણ ખાવાની મજા આવે ગળે ગળે મધ. અને આપણે શૂટિંગમાં છીએ એટલે ખાતા નહીં, પછી શાંતિથી ખાઈએ 1-2. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને હવે શૂટિંગ પૂરું કરી અને ઘરે આવી જાય છે મિત્રો. ગરમી ખતરનાક લાગે છે તો પંખાના વાયરે બેઠા છીએ. સત્તો પણ ધાબુ એટલું બધું ગરમ થયું છે ને મિત્રો ના પૂછે રવાતું નહીં બિલકુલ. લા હું છપન્યો. તો મિત્રો હાલ ડીગી ઉઠી જોઈ લે. અને આ મુન્યો એના નાનપણનો વિડીયો જો. હા હા જબર ગરબા ગાય લે. તાણ તો ડીગી જેવડી હતી ને તારનો વિડીયો હે રે. બતાવજે ને. તો મિત્રો મસ્ત નાસ્તો લઈ લીધો છે અને ગરમા ગરમ ચા લઈ લીધી છે. તો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ મિત્રો. મિત્રો અત્યારે 5 વાગ્યા ને 50 મિનિટ થઈ છે. હાલ બોરનો વોચ ભરી કાઢે. મસ્ત ક્લીન પાણી છે. જો નેચર કોક છે આપણા ઘરનો. એ કોક દેખાય છે પાણી વાળવા માટેનો. બાકી તો નેચર છોકરો 2 ટોકામાં પડીને આવ્યો તો હવે ઘેર જતો રહ્યો. મિત્રો અત્યારે વાગી જશે 6 પણ સુરત દાદા હજી તો બહુ વધારે છે. બાકી તો આપણે બતાવતા ગુલાબીઓની બાજરી એ મિત્રો બધા મજૂર ભેગા થઈને વાઢીને તો લણીશું જોઈ લે. એ દેખો. તો મિત્રો થોડા દિવસમાં 2 દિવસમાં વાઢવા લણવાનું પતી જાય અને આપણે ભેંસ દોવાઈ જાય એટલે પછી દૂધ ભરાવાને કરીએ. બાકી આ વખત દાડમ મિત્રો ખતરનાક આવી છે. એક દાડા 25 ફૂલ આવે છે. હવે જોઈએ છીએ કેટલો પાસ થાય ને કેટલો ફેલ થાય. અમુક તો દાડેમાં અબ્બાઈ મંડી છે મિત્રો. આ જોઈએ નવો ફૂલ. તો મિત્રો દૂધ ભરાવા જવાનું થાય તો દૂધ ભરાઈને આવીને મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30. ભેંસ મસ્ત દોવાઈ જાય છે. આપણે જવાનું છે દૂધ ભરાવા. પણ જો મારા મરી તો હા ડીગી ને એની ડીગી ચડી શકતી નહીં. ચડાવો કે ભાઈ ટેકો કરો ટેકો કરો. તો મિત્રો મારા મારી આ 2 જણો દૂધ ભરાવા તૈયાર થઈ ગયો. બાકી તો આપણી દૂધની બહેણી મસ્ત રેડી થઈ જાય છે. ઠંડુ થવા મૂક્યું છે. ઠંડુ એટલા માટે થવા જઈએ તો મિત્રો ફેટ આવે એટલા માટે ઠંડુ થવા જઈએ. તો અમે લઈને નીકળીએ દૂધ. તો મિત્રો દૂધ ભરાઈને શાંતિથી ઘરે આવી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 8:30. અમારા ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. મંડળી જમવા બેસી ગઈ છે. શું કરે છે ઓલા ભાઈ? રોટલો મારું છું. આમ જોતો ખરા લે ભાઈ. એ છોકરા આમ જોતો ખરા. આમ જો કે મારા હોમું ભાઈ ખાવામાં રસ પડે. હા ખાઈ લેવાનો. તો મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે સેવ અને ટમેટા, સેવ અને ડુંગળીનું મિક્સ શાક છે
ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, આમાં ખીચડી છે, દૂધ છે, અને મારા બોન ને મારા ભાઈ બધા ખાવા બેઠો. મિત્રો આપણે હંગાથી બેસી ખાઈ લઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને બોર ઉપર તો નહીં બેઠા છે કારણ કે જીવડો બહુ પડે છે એટલા માટે. બાકી મારા ભાઈનો ખાટલો છે, એ ખાટલામાં બેઠે બેઠે એડિટિંગ કરીએ છીએ. હા, તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય